મંદિરમાં જનારો મારી દ્રષ્ટિએ સાચો એ છે કે એક વખત મંદિરમાં જઈને બહાર નીકળે એ જિંદગીમાં કોઈને ધક્કો ન મારે, એનું નામ મંદિરમાં ગયો. બાકી મંદિરમાં જવું એક ભીડમાં ધક્કા મુક્કીમાં જવા જોઈએ. મંદિરમાં જે ગયો, એક વખત જેનો પ્રવેશ થયો, એનું પ્રસ્થાન એટલું મહાન છે. એ બદલીને નીકળશે, એ બીજો માણસ થઈને નીકળશે. કપડા એના રહેશે, નામ એનું રહેશે, કુળ પરંપરા એની રહેશે, એનું ઘર, પણ આખો બદલી ગયો છે. શું કામ? આપણે ત્યાં ઋષિ મુનિઓ સંધ્યા પૂજા કરીને નીકળે ત્યારે એના વંદનનો મહિમા છે, કારણ કે બદલી જ નીકળ્યું છે. પૂજાંતે, સંધ્યાંતે, ભોજનાંતે આપણે ત્યાં મહાપુરુષોને પ્રણામ કરવા, કારણ કે એક નવી ચેતના પ્રગટ થતી હોય છે. એક વખત સાચા દિલથી ઝૂકેલો માણસ એ ઉઠે ત્યારે બીજો હોય. ઝુકા થા તબ ઓર થા, ઉઠા તો કુછ ઓર હો ગયા. જે માણસ મંદિરમાં જાય તો કેટલો સ્ફૂર્ત થઈ નીકળવો, જે સત્સંગમાં જાય એ કેવો થઈ નીકળવો, કે સદગુરુને નમ્યો એ ઉઠે ત્યારે બીજો હોવો જોઈએ. झुका था कुछ और था अहंकारी जब झुका था, लेकिन जब उठा दीक्षित हो गया, संन्यास हो गया, साधुता आ गई, जीवन बदला.